દુશ્મન દેશોના સામે પોરબંદર જિલ્લાની અંદર ઓપરેશન શિલ્ડ હેઠળ દુશ્મનો એટેક કરે એના સંદર્ભમાં આજરોજ પોરબંદર જિલ્લામાં કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયાની અંદર એક મોક ડ્રીલનું એર સ્ટ્રાઇક ડ્રોન એટેક કરવામાં આવ્યો. તેના સંદર્ભમાં મોક ડ્રીલ કરવામાં આવેલ છે. આ સંદર્ભે એનસીસી કેડેટ, નહેરુ યુવા વિકાસના મિત્રો તથા કોસ્ટગાર્ડના તમામ જવાનો અને પોલીસ જવાનો તમામને સાથે સાંકળી રાખીને ડ્રોન એટેકની અંદર કઈ રીતે સ્વ બચાવ કરીને એને રેસ્ક્યુ કરવા એનું એક મોક ડ્રીલનું આયોજન અહીંયા કરવામાં આવ્યું. આ દરમિયાન સ્ટેક હોલ્ડર્સ જે છે, એમ્બ્યુલન્સ, ડૉક્ટર્સ, આ તમામને સમયે એને બોલાવીને એને રેસ્ક્યુ કર્યા છે અને યોગ્ય જગ્યાએ એમને રેસ્ટ રૂમની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે અને સમયસર જે રેસ્ક્યુ કરેલ દર્દીઓ જે છે એમને ત્યાં ઓપરેટ કરીને એની સારવાર આપવામાં આવી રહેલ છે. આ મોક ડ્રીલ જે છે એ ખાસ કરીને નાગરિક સંરક્ષણના સંદર્ભમાં લોકોને અવેરનેસ આવે એના સંદર્ભમાં કરવામાં આવેલ છે.